सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। दरेक दिव्य मुमुक्षोने जय श्री कृष्ण, जय श्री राम। आवतीकालनो ए पवित्र मासनी शरूआत थई जवा रही छे। ओम सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। दरेक दिव्य मुमुक्षोने जय श्री कृष्ण, जय श्री राम। आवतीकालनो ए प्रथम दिवस अधिक मासनो, परंतु आ अधिक मास ने पुरुषोत्तम मास तरीके पण ओळखवामां आवे छे। शा माटे? एवी कई पौराणिक वात छे के जे आपणने ख्याल नथी। तो आजनी आ कथा प्रवचननी अंदर आपणे ए अधिक मास ने पुरुषोत्तम मास तरीके शा माटे ओळखवामां आवे छे एनी पौराणिक वात सांभळवाना छीए। साथे साथे ए वातना आधारे आपणा जीवननी अंदर 3 एवा अगत्यना मुख्य बोध जे आजना दिवसे आपणे सांभळवाना छीए। अने आ पुरुषोत्तम मासनी अंदर आपणे शुं करी शकाय तो एनी पण टूंकमां माहिती आपणे मेळववाना छीए। आम तो आ अधिक मासनुं प्रथम नाम शुं हतुं? तो आम तो हिंदू पंचांगनी ए सूर्य अने चंद्रनी गणतरी मुजब हवे आ वधारानो आ मास छे अने शरूआतमां एने खाली मल मास तरीके ओळखवामां आवतो हतो। हवे एने अधिक मास पण कहेवामां नहोतो आवतो, पुरुषोत्तम मास पण कहेवामां नहोतो आवतो। अने आटલું બધું એ अधिक मासનું महत्व पण પહેલાના સમયની અંદર નહોતું જોવા મળતું। હવે આ મલ માસની અંદર જેમ અન્ય જે પવિત્ર તહેવારો અને મહિનાઓની અંદર આવતા જોવા મળે છે, ઉત્સવો કયો તમે અને તહેવારો, તો હવે આ મલ માસની અંદર આવતા નહોતા। એટલે આ માસ દરમિયાન કોઈ પણ પ્રકારના લગ્ન પ્રસંગો હોય કે મકાનનું કોઈ ઉદ્ઘાટન હોય, શુભ પ્રસંગો હોય, એ આમ તો સંપૂર્ણ મનાઈ હતી। એટલે સ્વાભાવિક રીતે આ મલ માસ હતો ને એની નકારાત્મક થોડીક માન્યતાઓ પંચાંગની આધારે થતી હતી। એટલે અત્યંત અશુદ્ધ અને અશુભ જ ગણાતો હતો અને સતત આ મલ માસને તિરસ્કારથી જ તે જોવામાં આવતો હતો। એટલે આવું વર્તન જોઈને આ મલ માસ રહ્યો ને એ પોતે દુઃખી થઈ જાય છે અને શરણાગતિ પણ સ્વીકારે છે। પરંતુ પુરાણોની અંદર જે ઉલ્લેખિત વાત છે ને એની આપણે પ્રથમ વાત કરીએ તો એકવાર છે ને પંચાંગના બધાય મહિનાઓ વચ્ચે એક મોટી ચર્ચા શરૂ થઈ। જેમ કોઈક ધંધાદારી વ્યક્તિ હોય ને કોઈક એકમની અંદર કર્મચારીઓ હોય તો સમયાંતરે મીટિંગનું આયોજન થાય। સ્કૂલની અંદર પણ શિક્ષકોની મીટિંગ હોય। કોઈ કર્મચારીઓ વચ્ચે કંઈક મતભેદ હોય, મનભેદ હોય એને દૂર કરવા માટે થતી હોય તો એમાં બધા પંચાંગોના મહિનાઓ હતા ને બધા ભેગા થયા અને ચર્ચા શરૂ થઈને પ્રશ્ન કયો પૂછાણો કે આપણે બધાય પંચાંગ મહિનાઓ છે એમાં સૌથી શ્રેષ્ઠ કોણ? જેમ ગણેશ અને કાર્તિકેયને પણ એવું મનની અંદર થયું કે શ્રેષ્ઠ અમે છીએ, પણ આ તો ગણેશજીએ પોતે એ ભગવાનની પરિક્રમા એટલે કે શિવજી અને પાર્વતીજીની પરિક્રમા કરે છે ને પોતે જીતી જાય છે શાસ્ત્ર પ્રમાણે, નિયમ પ્રમાણે। એટલે શ્રેષ્ઠની કાયમ માટે તુલના હોય। તેમ અહીંયા પણ પ્રશ્ન થયો કે શ્રેષ્ઠ કોણ? એટલે આ ચર્ચામાં તો દરેક મહિનાએ પોતાની છે ને વિશેષતા અને ધાર્મિક ઉત્સવો એ બધાએ કહેવા લાગ્યા ને પોતે અત્યંત ગર્વથી અનુભવે। તેમાં ચૈત્ર માસ પ્રથમ તો આવ્યો। તે ચૈત્ર માસે શું કીધું કે મારી જો વિશેષતા કઈ છે કે શક્તિની આરાધના મારા મહિનાની અંદર થાય છે। એટલે આપણે ખબર છે કે નવરાત્રીનો તહેવાર ચૈત્ર માસની અંદર આવે અને એના લીધે આ ભક્તિ અને ઉર્જાનો એક ગર્વ એને આવી ગયો ચૈત્ર માસને। પછી મીટિંગમાંથી બીજો એક મહિનો ઊભો થાય છે શ્રાવણ માસ। હવે શ્રાવણ માસ કે જો મારો શ્રાવણ માસ મારો મહિનો કેવો છે? શિવજીની આરાધના કરવાનો મહિનો છે અને એક અખૂટ તહેવાર આપણે શ્રાવણ માસની અંદર કરીએ પણ છીએ। એટલે એ પોતાની પવિત્રતા અને તપનો ગર્વ અને પોતાની અસ્મિતા બતાવતો। પછી કાર્તિક માસ ઊભો થયો। એણે શું કીધું? હું પ્રકાશ અને ઉલ્લાસ આપું છું। એટલે જો દિવાળીના દિવસે એ કાર્તિક મહિનાની અંદર દિવાળી દીપોત્સવનો તહેવાર આવે
એટલે એ પોતે પોતાની સમૃદ્ધિ અને આનંદનો ગર્વ એ પણ અનુભવ્યો. પછી આવ્યો મલ માસ એટલે કે અધિક માસ. હવે અધિક માસ પાસે કંઈ કશું હતું જ નહીં. જો અત્યારે જે હું વાત કરું છું તો એ પુરાણોની આધારે વાત થાય છે. હવે આવી રીતના કંઈ મિટિંગનું આયોજન એમ આપણે અહીંયા થાય એવી રીતે કંઈ એસીની સુવિધા ને એવી રીતના ન હોય, પણ આ પુરાણોની અંદર આપવામાં આવ્યું છે. એટલે અધિક માસ પાસે કંઈ હતું નહીં, કોઈ ઉત્સવ જ નહીં. એટલે પોતે ખાલીપણો અને પોતે અપાર અશાંતિ અને ઉદ્વેગ થયો, કારણ કે બીજા બધાના મહિનાઓની ઘણી બધી સમૃદ્ધિ હતી. એટલે આમ સરખામણી કરતો ગયો એટલે એને પોતાનો અહેસાસ થયો કે મારી પાસે તો મારા મહિનામાં તો કંઈ ઉત્સવ તહેવારો થતો જ નથી. એટલે પોતાની વ્યથા ઠાલવવા માટે એ પોતે ભગવાન પાસે જાય. જો પોતે દુઃખનો સ્વીકાર કરે, પોતે અત્યંત દુઃખી થઈ જાય છે અને નક્કી કરે છે કે હવે મારી આત્મહત્યા કરવીશ, મારે જીવવું જ નથી. એટલે પોતે વૈકુંઠમાં શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાય. એટલે ભગવાને કીધું કે જો આ સમગ્ર બ્રહ્માંડ અને તમામ જીવોમાં હું સર્વોમાં શ્રેષ્ઠ છું, એટલે કે પુરુષોત્તમ છું. અને તારા ઉપર જે અન્યાય થયો છે ને એ કાયમ માટે દૂર કરવા માટે આજથી તું પણ મારા પવિત્ર નામથી જ ઓળખાઈશ. અને એટલે જ આપણે અધિક માસને, મળ માસને એ આપણે પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એવી દિવ્ય ઘોષણા કરી અને એના જ ભગવાનના આશીર્વાદથી ફળ સ્વરૂપે એ અપમાનિત થયેલ મલ માસનું નામ કાયમ માટે પુરુષોત્તમ માસ રાખવામાં આવ્યું. હવે જો તિરસ્કૃત થયેલો એ મલ માસ હતો, અધિક માસ હતો, એને એક નવી ઓળખ મળી ગઈ. પણ ઓળખ મળી ગઈ, પણ એમ નામ તો ઓળખ મળી નહોતી, કારણ કે ભગવાનની એ કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ થઈ અને એ નબળો માસ પણ એ સબળો માસ બની ગયો અને સૌથી પવિત્ર અને મહાન એ પોતે બની ગયો. ખરેખર તો આપણે જ્યારે પુરુષોત્તમ માસની વાત કરીએ ને તો આપણને ખ્યાલ હોવું પડે કે એનો વાસ્તવિક અર્થ શું થાય. જો પુરુષ એટલે શું? જીવાત્મા, મનુષ્ય. ઉત્તમ એટલે શું? સર્વોથી શ્રેષ્ઠ છે, જેને પુરુષોત્તમ તરીકે આપણે ઓળખીએ છીએ. આમ તો પુરુષોત્તમ બે અલગ અલગ શબ્દથી બનેલું છે, એક પુરુષ છે ને એક ઉત્તમ છે. તમે જુઓ કે માનવ જાતિ પૂરતો આ પુરુષ સીમિત નથી. બ્રહ્માંડના એક દરેક જીવાત્મા અને મનુષ્યને દર્શાવે છે. જ્યારે ઉત્તમ શું છે? સર્વોપરી છે, એની કોઈ તુલના થઈ ન શકે, સર્વોથી શ્રેષ્ઠ છે. અને એટલે જ તે સર્વોથી શ્રેષ્ઠ પરમાત્મા એ ખરેખર એ આપણને ભગવાનને આપણે કહીએ છીએ. અને એટલે આપણે પુરુષોત્તમ માસ એટલે કે બધાય માસથી પણ પર છે. અને એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આનું પ્રમાણ આપવામાં આવ્યું છે. પુરુષોત્તમનો શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે. તમે જો એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, હું ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ છું, એટલે કે હું લોકમાં અને વેદમાં પુરુષોત્તમ કહેવાઉં છું. તો ખરેખર અહીંયા પણ આપણને ખ્યાલ આવે, શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું નામ શું છે? પુરુષોત્તમ યોગ. અને પોતે એમને દિવ્યતા અને એ સર્વોપરિતાનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે ખરેખર આપણને પણ ખ્યાલ આવે કે ભગવાને પણ પોતે આ પુરુષોત્તમ એમનું નામ એ અધિક માસને આપવામાં એ આવેલું છે. એટલું જ નહીં, આ ભક્ત જો અધિક માસ પુરુષોત્તમ માસની અંદર એ જો તપ કરે, વ્રત કરે, જપ કરે તો એને અનંત ગણું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. ભગવાને એવું પણ વરદાન આપ્યું કે જો આ તારા મહિના દરમિયાન અધિક માસની અંદર, પુરુષોત્તમ માસની અંદર જેટલું પણ ભજન ભક્તિ કરશે ને તો એ અનંત ગણું થશે. અને એવા પણ આશીર્વાદ આપ્યા કે આજથી તું મારો સૌથી પ્રિય માસ છું. અને ખરેખર ભગવાનની પ્રસન્નતા હોય અને ભગવાન જ્યારે રાજી થાય ને, રંક હોય એને રાજા બનાવે, નિર્ધન હોય એને ધનવાન કરે. અને ખરેખર ભગવાનને રાજી કરવા માટે જ તે, પ્રભુની પ્રસન્નતા માટે જ તે એ આપણે અધિક માસની અંદર તપ વ્રત કરવું જોઈએ. અને જો અહંકાર એ અધિક માસે ઓગાળ્યો ને અને વિનમ્રતાથી સ્તુતિ કરી, ત્યારે અધિક માસને પુરુષોત્તમ માસ નામ પડ્યું. હવે આ તો પૌરાણિક વાત થઈ, પણ આ પૌરાણિક વાતને આધારે આપણે 3 એવા જીવનના બોધ એ શીખવા છે. ટૂંકમાં આપણે સમજશું, કારણ કે જેમ અધિક માસમાંથી પુરુષોત્તમ માસ થયો, તો પુરુષોત્તમ માસ તો કહીએ છીએ, પણ ખરેખર એ ભગવાન રહ્યાને એ જે ત્યાગેલાઓના સહારા બને છે. આ પ્રથમ જ જીવનનો બોધ છે.
જીવનમાં કંઈ વિચાર ન આવે, કંઈક સૂઝે નહીં ને, તો જો જ્યારે ભગવાનના શરણે જઈએ ને તો ભગવાન અવશ્ય એ આપણા કામો કરતો જોવા મળે જ છે. નરસિંહ મહેતા તમે જુઓ, 5 રૂપિયા તમે એક નોટબુકમાં લખજો અને કોઈકને કહેજો મને 5 રૂપિયા આપો, નહીં આપે. પણ જો ભગવાન પાસે એ હુંડી લખતા અને આપણે કહીએ છીએ કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરિધારી, એ હુંડી લખે ને ભગવાન સ્વીકારે. શામળ શાહનો વિવાહ કોણે કર્યો? ભગવાને. કુંવરબાઈનું મામેરું કોને કર્યું? ભગવાને. એ મીરાબાઈનો ઝેરનો પ્યાલો પણ એ અમૃત સમાન કોણે કર્યો? ભગવાને. એ હનુમાનજીના જીવનની અંદર પ્રશ્નો હતા જ, તે પણ ભગવાન રામે એમના જીવનની અંદર એ મદદ કરેલી છે. અને જેમ હનુમાનજીએ જે રીતે પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરી, તો એવી રીતે જો આપણે પણ ભક્તિ કરવામાં આવે ને તો ભગવાન અવશ્ય આપણો સહારો બને છે. અને ભગવાન તો આશ્વાસન આપે જ છે, દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. જો આપણને ક્યારેક સારી પ્રેરણા મળે, ક્યારેક વિચાર સારો આવે ને, તો એ પણ ભગવાનનો આભાર માનજો. ભગવાન ભલે દેખાતા નથી, ભગવાનને કંઈ અનુભવ કરી શકાતો નથી. ક્યાં ઇલેક્ટ્રિસિટી ક્યાં અનુભવ કરીએ છીએ? સાપ કરડે મરી જ જઈએ, અનુભવ કરવા જઈએ છીએ આપણે? ઝેરના પારખા ન હોય એમ કોઈ પણ બાબતના એવી પારખા તો અમુક વસ્તુ એવી છે કે જેને આપણે માનવાની છે, શ્રદ્ધાથી, વિશ્વાસથી. અને જો એ આપણે માનીશું તો અવશ્ય ભગવાન રહ્યો ને એ આપણો સહારો બનશે. જેમ આ મલ માસનો સહારો ભગવાન બન્યા ને, તેમ આપણે ભગવાનના શરણે જઈએ તો થશે. સમાજની દ્રષ્ટિએ વારંવાર ક્યારેક એવી વ્યક્તિ, કોઈક વસ્તુ કે પદાર્થ કે સમય કે એવી પરિસ્થિતિ આપણને દુઃખી કરશે, પણ જો ભગવાનના શરણે જશું ને તો બધું આપણું સારું થઈ જશે. સાચો રસ્તો પણ આપણને ભગવાન જ આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક 18 અધ્યાય એ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ને એના પ્રશ્નોનું સમાધાન કરી દે છે. એ ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે અર્જુન નહીં અને કા હું નહીં. એ દાનેશ્વરી કર્ણે પ્રતિજ્ઞા કરી આવતીકાલે એ અર્જુન કા નહીં કા હું નહીં. પણ છતાં પણ નિરાતે શાંતિથી સુખેથી એ અર્જુન પોતે છાવણીની અંદર આરામ કરી શકતા હતા. એનું મૂળ કારણ શું હતું? ભગવાન એના પક્ષની અંદર હતા, ભગવાન એના સારથી હતા, ભગવાન એના પથદર્શક હતા, ભગવાન એના માર્ગદર્શક હતા. એટલે એના પ્રશ્નોનું સમાધાન એ થયેલું. તો એમ જો નિરાશાનો અંત લાવવો હોય ને તો એના માટે ભગવાન તો એના દરવાજા ખુલ્લા જ હોય છે. બસ આપણે થોડીક આપણા શરીરને કષ્ટી દઈને, મનને મનાવીને ભગવાનના શરણે જઈએ તો આપણે પણ જેમ અધિક માસમાંથી પુરુષોત્તમ માસ કહેવાયનો, આટલો બધો મહિમા કહેવાયનો, તો એવી જ રીતે આપણો પણ મહિમા અને આપણી પણ એ મહાનતા ધીમે ધીમે ભગવાન એ પ્રગટ કરે જ છે. બીજો એક જીવનમાં આપણે બોધ એ પણ શીખવાનો કે વિનમ્રતા માણસને મહાન બનાવે છે. નમે તે સૌને ગમે. દાસ ભાવ રહ્યો ને એ અગત્યનો છે આપણા જીવનની અંદર. એ આ અધિક માસે પોતાનો અહંકાર હતો, માન હતો ને એનો ત્યાગ કર્યો. અધિક માસ તમે જો પંચાંગના અન્ય મહિનાઓ દ્વારા સતત અપમાનિત ને તિરસ્કૃત થયેલો હતો, પણ છતાંય ક્યારેય કોઈની સામે ક્રોધ કે એને અહંકાર નથી કર્યો. એને તમે જુઓ કે ઝઘડા કરવાને બદલે શું કર્યું? વિનમ્રતા રાખીને ભગવાનના શરણે જાય છે. અને એ જ સાચું એ આભૂષણ છે. તમે જો વીરસ્ય જે આભૂષણ છે તો ક્ષમા રહીને, ક્ષમા વીરસ્ય આભૂષણ, ક્ષમા રહીને વીરોની આભૂષણ છે. તો એમ આપણને ખ્યાલ આવે કે જીવનમાં એવા પ્રશ્નો આવશે તો ત્યારે અહંકારનો ત્યાગ કરીને, ક્રોધનો ત્યાગ કરીને, વિનમ્રતાથી, સાહજિકથી ભગવાનના શરણે જઈએ, શરણાગતિ સ્વીકારીએ ને તો અવશ્ય એ આપણે મહાન બની જ જઈએ છીએ. અને એટલે જ તે અધિક માસ આપણને એ જ શીખવે છે. વિનમ્રતા આપણા જીવનની અંદર લાવીએ તો ભગવાનને આપણે હૃદયમાં એ વિરાજિત કરી શકીશું. અને ભગવાનની નજીક આવવા માટે આપણે પ્રાર્થના પણ કરવી જોઈએ, જેથી ભગવાન સાંભળે પણ છે. અને એક ત્રીજો જીવનનો બોધ છે, ઈશ્વર સાથે જોડાવાથી મૂલ્ય આપણું વધે છે. સામાન્ય આપણું અસ્તિત્વ હોય, કોઈ આપણી કિંમત ન હોય. જેમ અહીંયા હમણાં આપણે વાત કરી, અન્ય મહિનાઓનો મહિમા બહુ હતો, વિશેષતા બહુ હતી, તહેવારો આવતા હતા, પણ આ મળ માસ, અધિક માસની અંદર કાંઈ વેલ્યુ જ હતી નહીં.
પણ છતાં પણ તમે જો ભગવાન ઈશ્વર સાથે જોડાણ થયું, એ આત્માને પરમાત્મા સાથે મિલન થઈ જાય, ભગવાન સાથે જોડાણ થઈ જાય તો કેવી અનંત મૂલ્યની પ્રાપ્તિ થઈ જાય છે એ આપણને ખ્યાલ આવે. કારણ કે તમે જુઓ ને કે આપણા જીવનની અંદર જ્યાં સુધી આપણે ભગવાન સાથે જોડાણ નહીં કરીએ ને ત્યાં સુધી આપણને સુખનો અનુભવ નહીં થાય, ત્યાં સુધી આપણું મૂલ્ય વધવાનું જ નથી. જેમ એકદમ સામાન્ય કોઈક તહેવારો વગરનો એ મલ માસ હતો તો ભગવાનના એ આશ્રય આવ્યો તો જો પુરુષોત્તમ માસ થઈ ગયો, એવો એનો દિવ્ય સમય આવી ગયો. અને દર 3જા વર્ષે તમે જો અધિક માસનું એ બધા ભક્તો એ પરમ આદર થકી ઉજવે છે. અને એટલું જ નહીં, તપ વ્રત જપ ને કથા વાર્તા પણ સાંભળે છે. એટલે કે માણસનું એક જીવન પરિવર્તન આ મહિનાઓની અંદર થતું જોવા મળે છે. એટલે આપણા જીવનની અંદર એક વાત આ પણ ધ્યાન રાખવી, ભગવાન સાથે જોડાઈએ. અને ભગવાન સાથે જોડાઈશું ને તો અવશ્ય એ ભગવાન સાથ આપશે ને આપશે જ તે. અને બીજું કે આ મહિના દરમિયાન આપણે શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ કે મહાભારત કે વચનામૃત કે સ્વામીની વાતોનો આપણે પાઠ કરી શકીએ. આપણે જે સંપ્રદાયને માનતા એનું નામ સ્મરણ કરીએ, અને એટલું જ નહીં, ઉપવાસ કરીએ, વ્રત કરીએ, નિસ્વાર્થ સેવા કરીએ, દાન કરીએ અને સત્સંગને કથા વાર્તાનું જો અંગ રાખીશું ને તો અવશ્ય એ ભગવાન આપણા ઉપર અતિશય પ્રસન્ન થશે. અને છેલ્લે આપણે થોડાક સુવાક્યો કહીને આજનું આ પ્રવચન પૂરું કરીએ કે ભગવાન જેને પોતાનું નામ આપે છે ને તો એનું આખું જીવન અને અસ્તિત્વ હંમેશ માટે ધન્ય બની જાય છે. જે આપણને અધિક માસ, પુરુષોત્તમ માસ એ હમણે પૌરાણિક કથા આપણે જોઈ. બીજું, આ અધિક માસની યાત્રા આપણને સ્પષ્ટ રીતે એ જ શીખવાડે છે કે ભગવાન સાથે તમે જોડાઈ જાઓ તો ગમે તે વ્યક્તિ સામાન્ય હોય ને તો અસામાન્ય બની જાય છે. અને છેલ્લું કે આ એક માત્ર વધારાનો મહિનો નથી, પણ ભગવાનને પ્રસન્ન કરવાનો, એક આધ્યાત્મિક ઉન્નતિ કરવાનો મહિનો છે. તો આ પવિત્ર મહિને એ આપણો અહંકાર આપણે છોડીને ભગવાનમાં આપણે જોડાઈએ, સાચા હૃદયથી, સાચા મનથી એ આપણે શરણાગતિ સ્વીકારીશું તો આપણા જીવનની અંદર એ અખૂટ શાંતિ, નમ્રતા અને નિષ્કામ ભક્તિનો સંચાર થશે. અને શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને કીધું છે કે મને નિષ્કામ ભક્તિ કરતા હોય ને એવા ભક્ત ઉપર અતિશય હું રાજી થાઉં છું. તો નિષ્કામ ભાવે કરેલી ભક્તિ એ કર્મ રહ્યું ને ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન એનાથી અતિશય રાજી થાય છે, પ્રસન્ન થાય છે. તો આજે તો આપણે ટૂંકમાં એ પૌરાણિક વાત સમજ્યા, પરંતુ સમજવાનું એટલું જ છે કે હવે આ ભગવાનના શરણે જઈએ, ભગવાન સાથે જોડાઈએ તો આપણી ભલે કંઈ કિંમત કે કંઈ વિશેષતા ન હોય છતાં પણ આપણી કિંમત થઈ જાય છે. તો જો એક આ સામાન્ય અધિક માસ, મલ માસમાંથી જો પુરુષોત્તમ માસ બની શકતા હોય તો આપણે પણ આપણા જીવનની અંદર એક સામાન્યમાંથી અસામાન્ય સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ, એક આધ્યાત્મિક પરાકાષ્ઠા સુધી પહોંચી શકીએ છીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ દાસ ભાવે, વિનમ્રતાથી, અહંકાર છોડીને એ ભગવાનમાં જોડાઈને તમને રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.